જો અહીંયા મસ્ત કુંભગળો મૂકી દીધો છે અમે ગાઈસ અમારા જેનીશભાઈ માટે ન્યૂ ચેર હવે રોજ જેનીશ આ જ ચેરમાં સૂઈ જશે કેટલા હજારની ચેર છે જોઈ લો ખાલી તમે તો ગાઈસ જો આખું ફૂલ ફર્નિચર બેડરૂમનું ડ્રેસિંગ ટેબલ બધું બેડ બધું સાથે ફર્નિચર ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ ફાઇનલી આજે અમે કુંભગળો મૂકી દીધો છે પણ વિડીયો મેં નથી બનાવ્યો કુંભગળો મૂકવાની બધી પ્રોસેસનો વિડીયો નથી બનાવ્યો પણ કુંભગળો મૂક્યા પછી તમને બતાવો મસ્ત મુકાઈ ગયો છે તો જો અહીંયા મસ્ત કુંભગળો મૂકી દીધો છે અમે મગની ઢગલી કરી છે મગનો સાથીઓ અમારા રિદ્ધિ સિદ્ધિ ગણપતિ બાપા ચામુંડામાં અમારા તુલસી માતા અને અમારા લડ્ડુ ગોપાલ તો 10:30 સુધીનું મુહૂર્ત હતું તો 10 વાગે મસ્ત ઘડો મુકાઈ ગયો છે ઇંક બી નખાઈ ગયું છે બેઝિંગ ટોપ બધું જ નખાઈ ગયું મસ્ત થઈ ગયો ફક્ત ધોવાનું રહ્યું છે બસ તો ગાઈસ નવા ફ્લેટ પર આવી ગઈ છું અમારા જયાબેનને લઈને અને જયાબેન મસ્ત હવે આખું ઘર ધોઈ નાખશે બારીઓ બધું કમ્પ્લીટ ધોઈ નાખશે શું કહો છો હાવ રેડો નહીં કંઈ વાંધો નહીં કોઈ રહેતું જ નહીં લગભગ અને રહેતો એ વરસાદ જ પડે છે ને કંઈ વાંધો નહીં ધોઈ નાખો એમ ચક્કર આવી જાય નીચે જાય એટલે છોકરાઓને અહીંયા આવા જ નહીં દેવાના સમજ્યા કંઈક નખાવવું પડશે ને તો ગાઈસ અમે આવ્યા તો છે પણ અમારો પોપટ થઈ ગયો છે કશે પાણી જ નથી આવતું અત્યારે પેલા બિલ્ડરને મળીને તો બિલ્ડર કહે છે હમણાં 10-15 મિનિટમાં માણસ આવે છે હવે 10-15 મિનિટમાં તમારે આખું ઘર ધોવાઈ જાત યાર ગાઈસ પાણી આવી ગયું છે અને અમારા જયાબેન લાગી પડ્યા છે પિચકારી મારી દરવાજાને બધું ધોવા પેલી વિન્ડો ધોઈ નાખી મસ્ત ભીતો ધોઈ નાખી હવે દરવાજો ધોઈ અને પછી કિચનને બધું ફટાફટ ધોઈ નાખીએ ગાઈસ અમારા લાલજીને ત્યાં મૂક્યા હતા તો અમારા જેનુભાઈ બહુ જ રડતા હતા તો લઈ લીધા અને હવે મસ્ત અહીંયા વડાપાવ પાર્ટી કરીએ છીએ હું ને જયાબેન બેઓ વડાપાવ પાર્ટી કરીને પછી ઘરે જઈએ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે છે બુધવાર અને આજે બુધવારથી અમે પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ હું ને મમ્મી અત્યારે અમારો આખો બેડ ખોલીએ છીએ અને બેડમાંથી બધી વસ્તુ કાઢીને મસ્ત થેલા ભરીને પેક કરી દઈએ એટલે સન્ડે પેલા ભાઈ આવે તો એ બધો સામાન પછી એ લોકોને ખાલી ઉતારવાનો જ રહે એટલે અમે આજથી ધીમે ધીમે બધું પેક કરતા રહીએ આજે બેડ કરીએ સાંજે તિજોરીના કપડાં પેક કરીશું એમ કરીને બધું પેક કરી લઈએ અને વરસાદ તો કે મારું કામ છે વરસાદ પડતો હશે તો કેમનો સામાન બદલીશું કંઈ નહીં ચાલો દક્ષુ જેનું પ્રતિક બધા સ્કૂલે ગયા છે અને હું ને મમ્મી સાફ કરી નાખીએ ચાલો ભરી લઈએ સાફ નહીં પેલું પ્લાસ્ટિક હોય એ લોકો હા એ તો ઢાંકવા માટે તો હોય જ અત્યારે બધાના બદલતા જ હોય હા એ જ ને 15 તારીખ ને 1 તારીખ તો બદલતા જ હોય બધા ચાલો ગાઈસ બેડ ખોલીએ અને હવે આ મેટ્રેસ બી છે ને 2 જ દિવસ છે આજે અમે નવી મેટ્રેસ લેવા જવાના છીએ કેમ કે મારા લગ્નની મેટ્રેસ છે મારા દક્ષુ જેનું આમાં કેટલું પીપ્પી કરી ગયા કેટલી ધમાલ કરી કેટલું કૂદ્યા આજે ફાઇનલી 2 દિવસ પછી ફાઇનલી બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે મેટ્રેસને કેટલી ગંદી થઈ ગઈ છે બતાવો તમને બહુ જ ગંદી થઈ ગઈ બે તો હું પાથરું છું જોઈ લો બહુ જ ગંદી થઈ ગઈ છે હવે આને બાય બાય કહેવાનું છે આપણે ગાઈસ બેડમાં બધું ફૂલમ ફૂલ ભરેલું છે આ આખો પાર્ટ્સ મારા કપડાનો છે જે મને આવતા જ નથી આ બધા આજે આપણે જવા દેવાના જ કપડાં કોઈ રાખવા નથી હું પતલી થવાની બી નથી કપડાં મને આવવાના નથી અને સાચવીને કેટલો ટાઈમ સાચવી રાખું કેટલા વર્ષોથી સાચવી રાખું એમ થાય 6 મહિના પછી પતલી થઈશ 12 મહિના પછી પતલી થઈશ કપડાં પહેરીશ કંઈ થવાની પતલી નથી ને કપડાં પહેરવાના નથી એટલે આજે છેલ્લે આપી જ દઉં ગમે એને કોકને આપી દઉં છેવટે કોઈ ના આપું તો ફેંકી દઉં પણ હવે કાઢી નાખવા છે બધું ખેંચીને કાઢવું પડશે ગાઈસ અડધો ખાલી કર્યો છે ખાલી આટલું જ ખાલી કર્યું છે અને આ એક ગોદડાનું કવર અમે સાચવી જ રાખ્યું હતું અમને ખબર જ હતી કે અમારે ચેન્જ કરવાનું થશે જ અને આ બધા ગોદડા ચાદરમાં મૂકી દઈશું અને પેલી મેટ્રેસ છે ને આખી 4 ફોલ્ડ ભરી ગઈ બોલો અને મેં મારા ફેસ ઉપર પ્રોટેક્શન કરી દીધું છે કેમ કે ડસ્ટિન ઉડે ને તો પછી મને શરદી થઈ જાય શરદી થાય બીમાર પડીએ પાછું કામ કોણ કરે બધું આપણે જ કરવાનું હોય એટલે ફૂલ પ્રોટેક્શન સાથે આપણે કામ કરવાનું છે તો ચાલો હવે આ બધા કપડાં મારા છે આ ફેંકી જ દેવાના છે
હવે આમાં કોઈ બીજું હજી આવશે હજી આ બાજુ આ તઈ નીચે મૂકી દે ગાઈસ બેડ આખો સાફ કરી દીધો અને જુઓ કેટલો ગંદો લાગે છે. અહીંયા બધું ભરી મૂકી દીધું. હવે ખાલી પોટલા બાંધી અને દોરી બાંધી દઈએ બસ. અને મેટ્રેસની હાલત જુઓ તમે. હવે આ સેટી ખાલી કરવાની છે. આ સેટી બેડ ખાલી. હવે આ સેટી ખાલી કરીએ. રેડી ચાલો. કપડાં ચેન્જ કર્યા. હવે અમે જઈએ છીએ મેટ્રેસ જોવા માટે. અને દક્ષુભાઈ જાય છે ટ્યુશન. અમારા જેનિશભાઈ ઉઠતા નથી. આજે મોબાઈલ આપ્યો છે કેમ કે હમણાં હું થોડી બિઝી છું ને એટલે એને મોબાઈલ આપું છું. ગાઈસ જો આ આશિકીનો આશિક છે. આશિકીનો આશિક બધાને એના કવરમાં નાખ્યા કરે છે અને કિસી કર્યા કરે આશિકીનો ખબર આશિકી મૂવી પેલું નતું એક આશિકીનું સોંગ સારું હતું. ચાલે ઊભો થાય ને મોડું થાય છે. આવું છે તારે મેટ્રેસ જોવા તો ચાલ ઊભો થાય ફટાફટ. તો એકલો ઘરે પડ્યો રહીશ. હારું એ નથી આવું ઘરે રહીશ બરાબર. ચાલો જરૂર નહીં આવું તો ઊભો થા ચાલો બેટા તમે ટ્યુશન હેડો. એકવાર કહીએ છે તો સમજતો નથી બહુ પાછો. બેગનું કવર છે તો બેગને પહેરાવી દે પલરે નહીં તો. અચ્છા ગાઈસ અમારા જેનિશભાઈ એવું કહે છે કે 500 ની જો ત્યાં નહીં જો લટકે છે ને જો પ્રતિક જો આ છે ત્યાં ભરોસો થાય ને. જોયું તમે અહીંયા લટક્યો આખો ઊંધો લટક્યો અહીંયા જો હજી જો સમજે નહીં સમજે નહીં સમજે સાચું કહું. આ તો ઘર તો બંધ કરવું પડશે ને ભાઈ. બહાર નીકળ ચાલ. હે હા અડાડવાનું જ છે. હા અત્યારે ગ્લોવ્સ કેમ પહેરે છે? ગ્લોવ્સ ક્રિકેટ રમવા. ચાલ બાય હરખું બંધ કરીને જશે. ચાલો ગાઈસ અમે ચારે ચાર મેટ્રેસ જોવા જઈશું. વિચારો બદલાતા જ રે. જો હાય આ તો જો કેવું કરે છે. નહીં આવું એક ઝાપટ મારી છે જેનું. ગાઈસ વરસાદ પડે છે અને પ્રતિકે ના પાડી કે તું અહીંયા ઉભો રહે હું અહીંયા ગાડી લઈને આવું. તો પેલો સીધો નીકળી ગયો. મસ્તી તો જો કરે છે. જેનો સ્લીપ ખાઈ જઈશ જૂનો અહીંયા આવ. ગાઈસ ગાડી અહીંયા પાર્ક કરી છે. હવે મેટ્રેસ જોવા આવ્યા છે અહીંયા. આ ભાઈ પાસે અમે લીધી બહુ પહેલા બનાવી આપશે ભાઈ. અમારા જેનિશભાઈ બી સાથે આવ્યા છે. તમે કેમ આવ્યા? ગાઈસ મેટ્રેસ તો અમને બહુ મોંઘી લાગી અને કોઈ ઓપ્શન બી નતા જોવાના. એ બહુ વર્ષો પહેલા અમે લીધી હતી ત્યાંથી. તો અમે ત્યાંથી નીકળી ગયા અને પ્રતિક જાય છે ટ્યુશન ગાડી અહીંયા મૂકીને અને હું જેનિશ ને મમ્મી અમે લોકો ઘરે જઈએ છીએ. અલા તું આવી ગયા શું વાત કરે છે? તારી બેન અહીંયા જ છે. બાય રાધે. આ ઢગો આવી ગયો. પ્રતિક ગયા એટલે આ ઢગો આવી ગયો આગળ હેરાન કરવા માટે. જો કેટલો ખુશ થાય છે. બાય પ્રતિક જાય છે ટ્યુશન. બાય. ઢગો શું કરે છે તું? ગંદુ બધું. પપ્પાની ગાડી ધોવાનું છે. ચાલો ઘરે જઈને હુઈ જ જઈએ. બગા હા ખાઈ મમ્મી મોટા. ચાલો ગાઈસ પ્રતિકને છોડી દીધા. પ્રતિકની બાઇક અહીંયા જ પડી હતી એટલે અમે એકાદી મેટ્રેસ જોઈ પણ અમને બહુ મોંઘી લાગી અને કોઈ ઓપ્શન બી નહોતા. તો પછી હવે કંઈક મોટા ફર્નિચરવાળાને ત્યાં જઈશું અને ચેક કરીશું. હજી તો વાર છે 2-3 દિવસ સામાન ફેરવાની. એની પહેલાં મેટ્રેસ લાવી દઈશું. તો અત્યારે તો ઘરે જઈને મસ્ત હોઈ જવું છે આપણે. શું કહો છો મમ્મી? મને મોબાઈલ જોવું છે. હું શું કહું તું પેલા નથી સિદ્ધેશ્વર દડાવતી? હા ગાઈસ અમે છે ને હું મમ્મી અને જેનિશ પ્રતિકને ટ્યુશન મૂકી અને અમે બીજી જગ્યાએ આવી ગયા છે ગુજ્જુ બજારમાં. ગાડી અહીંયા પાર્ક કરી અને હવે હું જાઉં છું. મમ્મી અને જેનિશ ધીમે ધીમે ચાલતા ગયા કેમ કે વરસાદ પડે છે ને તો એકદમ કેરફુલી ધીમે ચાલવું પડશે નહીંતર સ્લીપ ખાઈ જઈશું. પછી ઘર બદલવાનું તો રહેશે સાઈડમાં. પહેલાં ચશ્મા પહેલો દેખાતું નહીં મને.
ચશ્મામાં હવે જો ગાડીમાંથી બહાર નીકળી એસીમાંથી એટલે આવું થઈ ગયું છે. તો પહેલાં જોઈએ તો ખરા 14,000માં જો સસ્તા મળતા હોય તો 20,000ના એવું કમ લઈએ. અચ્છા તો ગાઈસ પહોંચી ગઈ છે ગુજ્જુ બજારમાં. પહેલાં અહીંયા ઉપર જોઈ લઈએ પછી નીચે જઈએ કેવું છે કેવું નહીં. અને મારા જેનીશભાઈ તે હમણાં આમ કહીને આમ હું ઉડાડ્યું? હે શું ઉડાડ્યું? આમ જાણે આમ પૈસા ઉડાડતો હોય એમ ઉડાડ્યું તું ત્યાં. જો 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 કચરો કરે છે ગાઈસ. અહીંયા બોલશે કોઈ તને કચરો કર્યા વગર? ચાલ આપણે જોઈએ. ચાલ આપણે કવર જોઈએ સોફા. આ રે મેટ્રેસ જો છે મેટ્રેસ અહીંયા. જો આ બી બેડ છે જો કેવું મસ્ત છે 5,000નો. નહીં ફાવતું? હવે સાસુમાં મારા મમ્મી માટે અમારે લેવાનું છે. ધીમે આ જેનું ભીનું છે. તો ગાઈસ અહીંયા જોઈ લઈએ મેટ્રેસ ને બધું કેમ છે કેમ નહીં ભાવ બધું. હા આ 10,400 અને આ 7,800. ના સોરી 6,800. 6,800 અને આ એનાથી ઓછી છે. તમને પડશે 6,200માં. આ ખાલી 6,200માં. ઓકે 190 વાળી. અને મારા જેનુભાઈ જો મસ્તી કરવા લાગી ગયા. આ ઉપર નહીં અહીંયા પાછો આવ મસ્તી ના કરીશ. તો ગાઈસ આ એક સ્ટેન્ડ મને જોવા મળ્યું છે કેમ કે અમારે ત્યાં તો ફર્નિચર છે નહીં કિચન ટ્રોલી કેવું. તો આની ઉપર અમારા ડબ્બા ડુબ્બી બધું મૂકવા ચાલે એટલે મારી ઈચ્છા છે. ચાલે અને એક પડદો કરી દેવાનો. હા એ પડદો કરી દઈશું. આપણે ડબ્બા તો આપણા પડ્યા રે. ડબ્બા પેલા પ્લાસ્ટિકની બહેણીઓ એ જ એની સ્ટોર રૂમ માટે જ તે આ બરાબર છે. મારે આ જ હતા 2 ઘોડા હતા આવા ને એક પેલો. કેટલાનો છે જેને હિંચકો લેવો છે? નવા ઘર માટે લેવો છે? લઈ લઈએ ચાલ. હે ને લેવો છે? કેટલાનો છે આ ઝૂલો? તો ગાઈસ અત્યારે અમે ઉપરની દુકાનોમાં જોયું ફર્નિચર. હવે મેન ગુજ્જુ બજાર નીચે અંડરગ્રાઉન્ડ છે. તો ચલો જેનુભાઈ આપણે નીચે જોઈ લઈએ. ઓહો હો 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 આ બધું કઈથી લઈ આવ્યો છું? પપ્પાની ગાડીમાંથી લાવ્યો ને તું? ચલો અંદર ધીમેથી. આ એકદમ ભીનું છે બેટા સ્લીપ ના ખાઈ જતો. તો બધું ફર્નિચર અહીંયા જ છે ગાઈસ. બધું ફર્નિચર અહીંયા છે મસ્ત. હવે આપણે સોફા જોવા છે. ના ચાલે અમારા તોફાની રહ્યો ને. જો આનું ચાલુ થઈ ગયું હવે તોફાન કરવાનું. અહીંયા આવો મમ્મી. આ બધું કબાટ ને બધું ફર્નિચર સરસ છે. સોફા ને બધું પડી જઈશ જેની. જો આ 30,000 ના પહેલાં બહુ સસ્તા હતા બધા મોંઘા થઈ ગયા. જો પેલા મામાને ઘેર આવતો તો હું આની પર જ હુઈ રહેતી હતી. હા તો આ હા તો આ બેસ્ટ છે. આ શું ને હુઈ રહેવાય. બપોર બેહાય ખરું સાંજે હુઈ રહ્યા. સાંજે પણ તમારે પ્રતિક ને પછી પ્રોબ્લેમ થઈ જાય. એમને મોડા સુધી પિક્ચર જોવું હોય અને તમારે શું હોય એટલે પેલી સેટી આવી ગઈ ને મારી. અત્યારે આપણે અહીંયા ચાલ તું તોફાન ના કરીશ. હવે આ બધું નાના બચ્ચાનું છે. હવે તું બહુ મોટો છોકરો થઈ ગયો છું. ચાલ ઊભો થા. તું મોટો થઈ ગયો નાના છોકરાનું છે. ચાલ ઊભો થા. ચાલ જો ગાઈસ જો ત્યાં કંઈક કરે છે. હા મારો બેટો એકલો શું કરે તું? મસ્તી ના કર. અત્યારે જો 14,000ના જ છે. જો 14,800. આ ખાલી 2,600 રૂપિયાનો છે. સોરી 26,000નો છે. જોયું આ મસ્ત મસ્ત સોફા છે યાર. ખરેખર બહુ મસ્ત સોફા છે. તો ગાઈસ જો આખું ફૂલ ફર્નિચર બેડરૂમનું ડ્રેસિંગ ટેબલ બધું બેડ બધું સાથે ફર્નિચર. મેં તો નવા ઘરે અત્યારે તો નહીં. જો ડ્રેસિંગ ટેબલ અહીંયા લાઇટ બી આવશે. કેટલું મસ્ત છે બધું યાર. અમારા જેનુભાઈ તો જો બેઠા બેઠા મોજ જ કરે છે બધી ચેરમાં. લાઇટિંગ બાઇટિંગ બધું જોરદાર ફર્નિચર છે યાર. રેડીમેડ લઈ લેવાય નવા ઘરે. ફર્નિચરનું બહુ એ ના કરાય. જો આમાં બી કપડાં આવી જાય. આ બી કેટલું મસ્ત છે. જો આમ હાય 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 વોચ મૂકવાનું ને બધું જો છે ને જોરદાર ફર્નિચર છે. બધું મૂકવાનું જો અહીંયા આ રહ્યું જો ડ્રોવરો પણ હલકી ક્વોલિટી છે બધી. મૂકી દે ચાલ મૂકી દે. ચાલો મૂકી દો. જો પેલી ખુરશી કેવી છે મસ્ત આરામની. જો આ બી જો
ઓહો જો અમારા જેનીશભાઈએ ગાઈસ લાઇટિંગ વાળું મસ્ત ચાલુ કરી દીધું છે ડ્રેસિંગ ટેબલનું બંધ કર ચા આપણે નવા ઘરે બનાવીશું નવા ઘરે બધું બનાવડાવીશું ચા એમ બેડ સાથે આખું એ જ આવે ડ્રેસિંગ ટેબલનું સરસ ચાલ ચાલ મોડું થાય છે ચાલ ભાઈ ચાલ મોડું થાય છે શું કરે છે ગાઈસ આજે ક્યારની કહું છું ચાલ 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 તો એ સમજતો નથી એ માં પડી જઈશ ઊંધો આખી ચેર લઈને જેનું એ ગાઈસ અમારા જેનીશભાઈ માટે ન્યૂ ચેર હવે રોજ જેનીશ આ જ ચેરમાં સૂઈ જશે કેટલા હજારની ચેર છે જોઈ લો ખાલી તમે જોઈ લો બસ ચાલો હા ચાલો 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 પપ્પા મારી નાખશે ભાઈ હાલે નથી લેવી આપણે નક્કી થઈ ગયું મેટ્રેસ અને પેલો ઘોડાનું નક્કી થઈ ગયું ચાલ ચાલ નવા ઘરે બનાવડાવીશું આપણે ચાલ હું ને બાજુ જતા રહીએ છીએ બરાબર તને મૂકીને ચાલ ઓ તોફાની ચાલ ને બાપા કોક બોલશે જેનીસ નીચેથી પેલા ભાઈ આવીને બોલશે તને શું જરૂર છે આ બધું બંધ કરવાની પણ હું એમ કહું છું તને ચાલ માં દીકરા ચાલ ગાઈસ અહીંયા બી મસ્ત મસ્ત કબાટો છે પણ આપણે તો કોઈ જરૂર નથી શું ટકલો ગયો હતો એ એવું નહીં બેટા એને કેન્સર થયેલું છે તો જ આવું હોય બેટા એવું કોઈનું મજાક નહીં ઉડાડવાની હા બેટા સોરી કહી દે ભગવાનને ઓકે તો ગાઈસ ગુજ્જુ બજારમાં તો મસ્ત એક અમને કબાટ ગમ્યો અને મેટ્રેસ ગમી જે બજારમાં મેટ્રેસના અમને 14,000 કીધા 12,000 કીધા એ જ મેટ્રેસના અમને અહીંયા 8,000 કીધા 7,000 કીધા હમણાં તો અમારે ટેમ્પરરી જ લેવાની છે કેમ કે નવા ઘરે જઈશું તો નવો બેડ બનાવીશું એટલે નવી મેટ્રેસ આવશે અત્યારે 1 વર્ષ માટે ફક્ત જોઈએ છે આ જૂની છે તો બહુ જ ખરાબ થઈ ગઈ છે યુઝ થાય એમ જ નથી પણ અમારે ચેન્જ કરવાનું હતું ને એટલે ગમે એમ 2 ચાદરો ને બધું પાથરીને મેં યુઝ કરી અને આ જેનીશભાઈ જુઓ તમે કેવી ધમાલ કરે છે ફક્ત ધમાલ એની જુઓ કેટલા કાગળિયા અંદર કાચની અંદર નાખ્યા એના પપ્પા વિડીયો જોશે ને તો એને બહુ જ મારશે પાક્કું તો અત્યારે અમે જોઈ લીધું હવે રાત્રે પ્રતિક ક્લાસ પરથી આવશે અને અહીંયા ચેક કરી લેશે અને ઓર્ડર આપવાનો હશે એમને ગમશે તો ઓર્ડર આપી દેશે બાકી મારું ને મમ્મીનું તો કન્ફર્મ છે અમને તો ગમ્યું તો કંઈ નહીં ચાલો હવે ઘરે જાઉં જો ગાઈસ આને બીજી થકડી કાઢી કેટલી કાઢે છે તું ક્યાં હતું આ બધું અને આ કઈથી લાયા હતા તમે અરે હજી છે આ છે શું મને બતાય લકી બ્રાઇડ્સ અચ્છા આ દીપેશ અંકલના મેરેજનું છે બધું હે ને ઓકે આ પકડો 2 મિનિટ બસ મમ્મા પકડો હા પકડ્યું તો પકડવા તો આપ પણ મને પકડવા આપું તો પકડું ને લલ્લા ગાઈસ જો આ તો કેટલું એને ગુજ્જુ બજારમાં આવું ઉડાડ્યું અને અત્યારે આ બીજું તોડ્યું તો રહેવા દે ને બેટા કશે કામ આવશે બર્થડેમાં ઉડાડવા હોય તારી જ બર્થડે આવવાની છે ત્યારે ઉડાડીશું મસ્ત હે ગાઈસ અમારા જીનીશભાઈએ જુઓ એના હાથમાં પેલા કંઈક કાગળ હતા ને તો આખી ગાડી પર કાગળ કરી મૂક્યા આખી ગાડી ગંદી કરી મૂકી અને તમે જુઓ અહીંયા બી રસ્તામાં બી જો બધું ગંદુ કરી મૂક્યું આવું બધું ગંદુ કરી મૂક્યું જો બધું એણે ગંદુ કર્યું જેનકાએ તો ગાઈસ ઘરે આવી ગયા છે અને બહુ થાકી ગયા આજે સવારે બી એટલું કામ કર્યું ઘર ધોયું પછી કુંભઘડો મૂક્યો મેટ્રેસ લઈ આવ્યા બહુ કામ હવે બ્લોગ બનાવવાની મારામાં તાકાત નથી હવે હું અહીંયા બ્લોગ એડ કરું છું કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળી કાલ નવા બ્લોગમાં બાય બાય